તો મિત્રો આપણે જોવા આવી ગયા હતા ઘઉં। તો જો આપણા દેશી ઓર્ગેનિક ઘઉં જોઈ લો। પહેલાં તો થઈ ગયા કમ્પ્લીટ। જોઈ શકો रोम रोम भाइयों। રામ રામ સીતારામ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજ ચણા જોવા માટે સ્પેશિયલ આવી ગયા। જોઈ શકો છો મિત્રો, ચણા કેવા છે તે કોમેન્ટ કરજો ને। આ બાજુ ચણા વાટવાનું કામકાજ આપણે ચાલુ કરેલું છે। તો જો ભમરિયા કરેલા આ છે આપણે નાના કાકાનું ખેતર। તો આમાં ચણા કેવા થયા છે મિત્રો કોમેન્ટ કરજો ને આપણે છેલ્લે સુધી બ્લોગમાં બની દેજો। તો આ બાજુ છે આપણે જાંબુ, તે ઉનાળામાં આપણે રસ જાંબુ આવે છે તે આગળના બ્લોગમાં આપણે બતાવેલું જ છે। જે સાલ આપણે જાંબુના બ્લોગ બનાવેલા જ છે। અને આ બાજુ છે આપણે દીપા કાકાનું ખેતર, તો તેમાં પણ ચણા છે, 5 વીઘાનું ખેતર છે અને ચણા વાઢવાનું કામકાજ ચાલુ કરેલ છે। જોઈ શકો છો મિત્રો, પહેલી બાજુ ભમરિયા કરેલા છે અને ચણા કેવા છે તે મિત્રો કોમેન્ટ કરજો અને છેલ્લે સુધી બ્લોગમાં બનાવી જો એટલે બતાવી દઈશું આપણે ચણા। તો આગળ બ્લોગમાં બને રહો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ કરી દેજો। બાકી જો આ બાજુ નાના કાકાના અરેંડા પણ સારા છે। બાકી બ્લોગમાં મિત્રો બને જો। હવે જઈએ પહેલી બાજુ। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આપણા ખેતર અને આ બાજુ જો આમાં તો હજુ ચણા વાઢવાનું કામકાજ ચાલુ નહીં કર્યું, પણ 2 દિવસમાં ચણા વાઢવાનું કામકાજ ચાલુ કરવાનું છે। અને જો 5 વીઘામાં ચણા છે તો કેવા ચણા થશે તે તમને બ્લોગમાં તો બતાવીશું। બાકી લાઈક કરી કોમેન્ટ કરી દેજો મિત્રો, ચણા કેવા છે, 5 વીઘામાં ચણા છે। તો જો સરસ મજાનો સાંજનો નજારો। તો મિત્રો કંઈક સાંજનો નજારો આવો હોય છે, જોઈ શકો છો। અદ્ભુત નજારો જોવા માટે ગામડામાં જવું પડે અને જો ખેતરની મોજ। મિત્રો આપણે જોવા આવી ગયા હતા ઘઉં। તો જો આપણા દેશી ઓર્ગેનિક ઘઉં જોઈ લો। પહેલાં તો થઈ ગયા કમ્પ્લીટ, જોઈ શકો છો। 5 પાણી પાવેલા છે। ઘઉં જુઓ તમે ખાલી મિત્રો, જો ઘઉં આપણે છે 8-9 પારિયા। અને આ બાજુ આપણે રચકા અને ચીકુડી, તો જો આ બાજુ રચકા અને ચીકુડી વાઢી નાખેલી, કેમ કે અંદર આપણે ઈયળ એટલે ઓલા કૂતરા આવે તે ઈયળો આવી હતી એટલે એના માટે આજે જો ચેરો આખો વાઢી નાખ્યો। અને આ 2 દિવસ પહેલાં વાઢેલા છે અને આટલું વધ્યું છે કાલે વાઢીએ અને અંદર આપણે દેશી દવા છાંટવાની એટલે ઈયળો ને એવું આવે નહીં। તો પહેલાં તો જોઈ લો કેવી થઈ છે આપણે રચકન ચીકુડી, જોઈ શકો છો। અંદર આપણે શું આવ્યું તમને બતાવી દઉં, જુઓ મિત્રો। અને તમે શું કહો, અમારી બાજુ તો એમ કહેવાય કૂતરા આવ્યા, જુઓ મિત્રો। આ જુઓ તમે, આ પત્તા એકદમ ક્લિયર કરી નાખે કમ્પ્લીટ, એના માટે આપણે દવા છાંટવી પડે એટલે વાઢી નાખી, જોઈ શકો છો। જો આ બાજુ ઊભી છે। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, સપોર્ટ કરો ફટાફટ, તો આપણે ફૂલ બ્લોગ બનાવીશું। બાકી મિત્રો ઘઉં કેવા તે કોમેન્ટ કરી દેજો મિત્રો। જો ઓર્ગેનિક છે, આમાં ઓનલી ફોર છાણિયું ખાતર ને એવું જ ઉપયોગ કરવામાં આવ્યો। તમે જો તમે ઘઉં કેવા છે કોમેન્ટ કરી નાખજો। રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં, ઓનલી ફોર આપણે છાણિયું ખાતર જ ભરી દો, જોઈ શકો છો। જુઓ તમે કેવા થયા છે ઘઉં। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે ફૂલ બ્લોગ આપણે બનાવતા રહીશું। તો જો આમાં કૂતરા પડ્યા હતા એટલે જો હરિયો જેવું કરી નાખે એકદમ કમ્પ્લીટ, એટલે આપણે કાલે દવા છાંટવાની છે। તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી।